બોલો વડીલ, તમારો કેટલો ચાંદલો લખવાનો છે? વડીલ આપડા 501 લખો. 501. જમવાનું એકદમ સરસ હતું. જમવાનું સરસ હતું ને? નહીતર મારે 100 જ લખાવા હતા. ये बाबूराव का स्टाइल है. શું નામ લખું? જમવાનું સારું હતું એટલે 501. હિમાંશુભાઈ મકવાણા. હિમાંશુભાઈ મકવાણા. હાલો બીજા આવી જાઓ, હાલો જલ્દી હાલો. થેન્ક યુ. ઓકે, આવો આવો વડીલ. આ 1001. 1001. હા. શું નામ લખું? કીર્તિશભાઈ ધનજીભાઈ મકવાણા. કીર્તિશભાઈ ધનજીભાઈ મકવાણા. કેમ હતું જમવાનું? સારું હતું? જમવાનું સારું હતું. મજા આવી ને? મજા આવી. કઈ વાંધો, બીજી વાર હે ને થોડોક વધારે કરાવો. બીજી વખત થોડોક વ્યવહાર વધારે. હા, થોડોક વધારે. આ વખત થોડા ઓછા લાવ્યો છું. આ વખત ઓછા લાવ્યો છું. હવે કોઈ ચાંદલામ બાકી નથી રહેતું ને? ઓ લીલા જબ્બાવાળા ભાઈ, આયો આયો. ક્યાર ના ખાવો ચાંદલો લખાવો, આયો. પેલા ઓટકાર પછી ખાજો, પેલા ચાંદલો લખાવો. ક્યાર ના કલાક થી ખાવો. લો 51 રૂપિયા. કેટલા? 51. કેટલા? 51 રૂપિયા. કેટલા જણા હો? 5. એક કામ કરો, આ હો મારા તરફથી રાખો અને સામે લોજ માં જમી આવો. 1100 રૂપિયાની થાળી હતી. કેટલા? 1100 રૂપિયાની થાળી હતી. આમને આમ ઘર ધણીને તમે બરબાદ કરી નાખશો. જાઓ. હા, અને બીજી વાર હવે છે ને પેલા છે ને ચાંદલો લખાવજો ને પછી અંદર જાજો. હો.